નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાક ગતિ ચેપ્ટરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ ચેપ્ટર તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ ચેપ્ટર રિલેટેડ તમને એક ક્વેશ્ચન તો પૂછાય જ છે, પણ કદાચ અમુક સંજોગોમાં બે ક્વેશ્ચન પણ આવી શકવાની સંભાવના ખરી. એક તો આવશે જ, બે આવવાની સંભાવના ખરી. જો ગુરુત્વાકર્ષણમાંથી બે આવશે તો આમાંથી એક આવશે, ને આમાંથી બે આવશે તો ગુરુત્વાકર્ષણમાંથી. તો અહીંયા જોઈએ, પહેલો જે કોન્સેપ્ટ છે દ્રવ્યમાન કેન્દ્ર, તો મતલબ સમગ્ર પદાર્થ કે જેનું બધું જ દળ કોઈ ચોક્કસ બિંદુમાં કેન્દ્રિત હોય, સમગ્ર પદાર્થ કે જેનું સમગ્ર દળ કોઈ ચોક્કસ બિંદુમાં કેન્દ્રિત હોય, એ કેન્દ્રને કહેવામાં આવે છે દ્રવ્યમાન કેન્દ્ર. તો વિસ્તૃત પદાર્થોના કણ સ્વરૂપે અભ્યાસ કરવા માટે દ્રવ્યમાન કેન્દ્ર વ્યાખ્યાયિત કરવો પડે છે. તો ઘણી વખત તમને ખબર છે કે આપણે ખૂબ જ મોટા પદાર્થોને કોઈ ચોક્કસ કણ વડે દર્શાવતા હતા, બહુ જ મોટા પદાર્થોને આપણે કણ વડે દર્શાવતા હતા. તો આ પરિસ્થિતિમાં બહુ જ મોટા પદાર્થોને કણ સ્વરૂપે દર્શાવવું હોય તો એના દ્રવ્યમાન કેન્દ્રનો આપણે અભ્યાસ કરવો પડે છે. કોનો અભ્યાસ કરવો પડે છે? દ્રવ્યમાન કેન્દ્રનો. તો તે પદાર્થની અંદર પણ હોઈ શકે અથવા તો બહાર પણ હોઈ શકે. દ્રવ્યમાન કેન્દ્ર જરૂરી નથી કે પદાર્થની અંદર જ હોય, પદાર્થની બહાર પણ હોઈ શકે છે. જેમ કે હું તમને કહું કે એક રિંગ છે, એ રિંગ વચ્ચેનો ભાગ સંપૂર્ણ ખાલી છે અને આજુબાજુમાં દ્રવ્ય છે, પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે જે વચ્ચેનો જે ખાલી ભાગ છે એના સેન્ટરમાં હોય છે, એટલે કે ભૌમિતિક કેન્દ્ર પર હોય છે. તે પદાર્થની અંદર કે બહાર ગમે ત્યાં હોઈ શકે. તે પદાર્થના ઘટક કણો દળનું સરેરાશ સ્થાન દર્શાવે છે. ઘટક કણો જે છે એનું સરેરાશ સ્થાન દર્શાવે છે. સમમિતિવાળા પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર તેમના ભૌમિતિક કેન્દ્ર પર, જ્યારે અનિયમિત આકારના પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર વધુ દળ તરફ હોય છે. એક્ઝામ્પલ આપું, માની લો કે આ ત્રિકોણ લઈએ, સમબાજુ ત્રિકોણ, તો એના કેન્દ્રની અંદર દ્રવ્યમાન કેન્દ્ર હશે. ધારો કે હું વાત કરું કે અનિયમિત આકારનો આવો પદાર્થ છે, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર જે બાજુ વધારે દળ હશે એ બાજુ રહેલું હોય છે. તો અહીંયા કહી શકાય કે ક્યારેય પણ પદાર્થ જે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર કાં તો કેન્દ્રની અંદર હશે અથવા તો કેન્દ્રની બહાર હોય. બીજો કોન્સેપ્ટ જે છે કે દ્રવ્યમાન કેન્દ્ર જે છે કે જો ધારો કે અનિયમિત પદાર્થ હોય તો અનિયમિત પદાર્થ પર વધુ દળ હશે, એ જગ્યાએનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. તો દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો શોધવા માટેનું સમીકરણ છે MRCM. એમ એટલે કે આખા તંત્રનું દળ, RCM એટલે દ્રવ્યમાન કેન્દ્ર, ઇઝ ઇક્વલ ટુ M1R1 વત્તા M2R2. અને જો n કણ આપેલા હોય તો M1R1 પ્લસ M2R2 અપ ટુ Mn એના વડે દર્શાવવામાં આવે છે. તો ધારો કે x ઘટકની જ વાત કરીએ તો x ઘટક માટે, x યામ હોય તો x યામ માટે તમને અહીંયા આપેલું છે XCM ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 બાય 2 કેન્દ્રની અંદર હોય તો, અને YCM ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2 બાય 2. ક્લિયર? તો અહીંયા ધારો કે તમને એવું કીધું છે કે x માટે દ્રવ્યમાન કેન્દ્ર લખો તો MXCM ઇઝ ઇક્વલ ટુ M1 x1 પ્લસ M2 x2, અને MYCM ઇઝ ઇક્વલ ટુ M1 y1 પ્લસ M2 y2. અને ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર જો ઉગમ બિંદુ પર હોય, દ્રવ્યમાન કેન્દ્ર જો ઉગમ બિંદુ હોય તો M1R1 પ્લસ M2R2 ઇઝ ઇક્વલ ટુ 0. સો R2 ના યામ તમે લખશો, R2 આ બાજુ આવશે એટલે માઇનસમાં, તો R2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ M1 ના છેદમાં M2 ઇન્ટુ R1, માઇનસ M1 ના છેદમાં M2 ઇન્ટુ R1. હવે નેક્સ્ટ, R1 અને R2 ના ચિહ્ન વિરોધી છે. R1 અને R2 ના ચિહ્ન વિરોધી છે, તો મતલબ એવું કહી શકાય કે એક ધન x દિશામાં હશે તો બીજો છે એ y દિશામાં હશે. ધન એક્સમાં હશે તો ધન ઋણ એક્સની અંદર હશે. તો યાદ રાખજો, ક્યારે પણ દ્રવ્યમાન કેન્દ્રના યામની ચર્ચા કરો તો દ્રવ્યમાન કેન્દ્રના યામ કાં તો એક્સની અંદર હશે કાં તો વાયની અંદર હશે. જો ધારો કે એક યામ ધન એક્સમાં હોય તો એનો બીજો યામ છે ઋણ એક્સની અંદર હશે. એક યામ ધારો કે ધન વાયમાં હશે તો બીજો યામ ઋણ વાયની અંદર હશે. તો એવું કીધું અહીંયા કે R1 અને R2 ચિહ્ન વિરોધી છે, કારણ કે M1 અને M2 ના દળ દ્રવ્યમાન કેન્દ્રની અલગ અલગ બાજુએ છે. M1 અને M2 ના દળ છે દ્રવ્યમાન કેન્દ્રની અલગ અલગ બાજુએ છે. M1 ઇઝ ગ્રેટર ધેન M2 હોય અને R1 લેસ ધેન R2, M1 ગ્રેટર ધેન M2 અને R1 લેસ ધેન R2, તો લખી શકાય RCM ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 ડિવાઈડ બાય 2. બેના દળ સરખા હોય, માની લો કે M1 અને M2 બેના દળ સરખા છે, તો અહીંયાથી mm કેન્સલ, તો જવાબ શું આવશે? x1 પ્લસ x2 ડિવાઈડ બાય 2, અને yના યામ લખશો તો y1 પ્લસ y2 ડિવાઈડ બાય
2. આગળ જોઈએ, n કણોનું તંત્ર છે, n કણોનું તંત્ર. તો MrCm ઇઝ ઇક્વલ ટુ સિગ્મા MIRI, સિગ્મા MIRI. આગળ વાત કરીએ, એક્સ અક્ષની અંદર જોઈએ તો MxCm ઇઝ ઇક્વલ ટુ સિગ્મા MIXI અને MyCm ઇઝ ઇક્વલ ટુ સિગ્મા MIYI, વેર I સ્ટાર્ટિંગ ફ્રોમ 1 to n, 1 થી ચાલુ કરીને n સુધીની સંખ્યા છે. જો z માટે વાત કરો તો MZCm ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I સ્ટાર્ટિંગ ફ્રોમ 1 to n MIZI. જો ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થ માટે દરેક યામ અનિશ્ચિત હોય. ધારો કે અનિયમિત આકારનો પદાર્થ છે તો અનિયમિત આકારના આવા પદાર્થ માટે તમારે દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવા હોય તો કઈ રીતે શોધી શકાય? તો MrCm ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં r ઇન્ટુ dm, MxCm લખો તો સંકલનમાં x dm, MyCm લખો તો સંકલનમાં y dm અને MZCm લખો તો સંકલનમાં z dm. તો યાદ રાખજો કે જો x હોય તો સંકલનની અંદર xCm એનું સંકલન, x ઇન્ટુ dm એનું સંકલન, y હોય તો y ઇન્ટુ dm નું સંકલન અને z હોય તો z ઇન્ટુ dm નું સંકલન. તો આમ કોઈ પણ રીતે તમે સંકલનની મેથડ વડે દર્શાવી શકો છો. આગળ વાત કરીએ, દ્રવ્યમાન કેન્દ્ર જે છે એની ગતિ માટે, આ તો માત્ર સ્થાનની જ ચર્ચા કરી. હવે ગતિની વાત કરીએ તો દ્રવ્યમાન કેન્દ્રની ગતિ માટે MVCm વેગ શોધવો હોય તો સ્થાનનું તમારે વિકલન કરવું પડે. તો સ્થાનનું વિકલન કરવા માટે શું લખી શકાય? MVCm ઇઝ ઇક્વલ ટુ સિગ્મા MIVI અને MACM પ્રવેગ શોધવો હોય તો પ્રવેગ શોધવા માટે શું લખી શકાય? MACM ઇઝ ઇક્વલ ટુ સિગ્મા MI ઇન્ટુ AI અને Fnet બરાબર પરિણામી બળ, જેને Fnet એટલે કે પરિણામી બળ વડે દર્શાવવામાં આવે છે. ફરીથી કહી દઉં કે વેગની ચર્ચા કરો તો વેગ માટે લખી શકાય MVCm ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I સ્ટાર્ટિંગ ફ્રોમ 1 to n MIVI અને પ્રવેગ માટે વાત કરો તો MACM ઇઝ ઇક્વલ ટુ સિગ્મા MIAI, જેને Fnet પરિણામી બળ વડે પણ ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ, તંત્રનું રેખીય વેગમાન તો P સદિશ બરાબર MVCm અને પરિણામી બળ F એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ જે મળે, બાહ્ય બળ માટે લખી શકાય dP/dt અને ઇઝ ઇક્વલ ટુ m d/dt VCm નું વિકલન ઇઝ ઇક્વલ ટુ MACM ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I સ્ટાર્ટિંગ ફ્રોમ 1 to n MIAI. યાદ રાખજો કે ક્યારેય પણ તમારે કોઈ પણ બાહ્ય બળનું મૂલ્ય શોધવાનું છે તો બાહ્ય બળનું મૂલ્ય શોધવા માટે તમે લખી શકો છો dP/dt ઇઝ ઇક્વલ ટુ m અચળ બાર d/dt VCm નું વિકલન MACM ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I સ્ટાર્ટિંગ ફ્રોમ 1 to n MIAI. તો આ રીતે બધા જ સૂત્ર છે, બેઝિકલી સૂત્ર તમને ખબર જ છે. આગળ વાત કરીએ, ACM ખાલી પ્રવેગ શોધવાનો છે. તો પ્રવેગ શોધવા માટે શું કરી શકાય? F external ડિવાઈડ બાય m અને F external ની કિંમત તમને મળી સિગ્મા I સ્ટાર્ટિંગ ફ્રોમ 1 to n FI છેદમાં સિગ્મા MI. હવે જોઈએ, ACM તમને મળી ગયું. હવે વેગમાન સંરક્ષણનો નિયમ જોઈએ. તો વેગમાન સંરક્ષણનો નિયમ આપણે એવું કહી શકીએ કે દ્રવ્યમાન કેન્દ્રના દળના કણ તરીકે વર્તે છે અને પરિણામી બાહ્ય બળની અસર હેઠળ ગતિ કરે. તો બાહ્ય બળ ધારો કે 0 હોય તો એનો વેગમાન અચળ રહે છે. બાહ્ય બળ ધારો કે 0 હોય તો એને વેગમાન અચળ મળે છે. તો F external ઇઝ ઇક્વલ ટુ 0, F external બરાબર 0, dP/dt ઇઝ ઇક્વલ ટુ 0. સો P બરાબર અચળ. તો MACM ઇઝ ઇક્વલ ટુ 0,
તો આપણે લખી શકીએ કે પ્રવેગ શૂન્ય છે, ને પ્રવેગ ત્યારે જ શૂન્ય બને જ્યારે એનો વેગ અચળ હોય તો. એટલે અહીંયા વેગ અચળ છે તો વેગમાન પણ અચળ થશે. તો એમ કહી શકાય કે તંત્રનું વેગમાન અચળ હોય છે. ચલો હવે ચાક ગતિના જે ટોપિક છે એ તમારે જોવાના છે. હવે ચાક ગતિના જે બી ટોપિક છે એ તમે આગળ જોઈ લીધું. રેખીય ગતિ માટે સેમ ટુ સેમ એ જ પ્રકારના ટોપિક છે. તો બેઝિકલી આપણે વાત કરીએ કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર તો કોણીય સ્થાનાંતર માટે લખી શકાય રેખીય સ્થાનાંતર છેદમાં ત્રિજ્યા. રેખીય સ્થાનાંતર છેદમાં ત્રિજ્યા. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં આર. થીટા ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં આર. તો અહીંયા લખી શકાય ડી બરાબર, મતલબ કે તમારે રેખીય સ્થાનાંતરના સૂત્રનો કરતા કરવો છે તો ડી સદિશ બરાબર થીટા ક્રોસ આર. શું લખી શકાય? થીટા ક્રોસ આર. તો રેખીય સ્થાનાંતર બરાબર થીટા ક્રોસ આર. આગળ વાત કરીએ કોણીય સ્થાનાંતર સદિશ છે જ્યારે દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય. કોણીય સ્થાનાંતર સદિશ છે અને એની દિશા જે છે જમણા હાથના સ્ક્રૂના નિયમ વડે શોધી શકાય છે. તે અક્ષીય સદિશ છે તેથી તેની દિશા ભ્રમણાક્ષની દિશામાં હશે. તે અક્ષીય સદિશ છે તેથી તેની દિશા જે છે ભ્રમણાક્ષની દિશામાં છે અને તેનો એકમ રેડિયન અથવા તો રિવોલ્યુશન વડે દર્શાવવામાં આવે છે. એકમ જે છે કાં તો રેડિયન અથવા તો રિવોલ્યુશન વડે દર્શાવવામાં આવે છે. હવે એક રિવોલ્યુશન બરાબર 2π રેડિયન. એક રિવોલ્યુશન બરાબર શું થશે? 2π રેડિયન. અને આગળ વાત કરીએ સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં દ્રઢ પદાર્થના દરેક કણનું કોણીય સ્થાનાંતર સમાન થાય તો રેખીય સ્થાનાંતર અલગ અલગ હોય છે. જો દ્રઢ પદાર્થનું કોણીય સ્થાનાંતર સરખું હોય તો રેખીય સ્થાનાંતર અલગ મળે. હવે તમે એમ થશે કે સર આવું કેમ? તો હું બેઝિકલી તમને કહું. ધારો કે આ દ્રઢ પદાર્થમાં કોણીય સ્થાનાંતર અહીંયા થીટા છે, તો અહીંયા ચાપ આટલી લઈ લો તો આના માટે સ્થાનાંતર આટલું થયું, આના માટે આટલું થયું. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ દ્રઢ પદાર્થ માટે એનું જે સ્થાનાંતર છે એ રેખીય સ્થાનાંતર અલગ હશે, ભલે કોણીય સ્થાનાંતર સરખું હોય. ક્લિયર? તો આગળ આપણે વાત કરીએ ચાક ગતિ માટે કોણીય વેગ. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી હતી એ માત્ર ને માત્ર કોણીય સ્થાનાંતરની વાત કરી હતી. કોણીય સ્થાનાંતર પરથી રેખીય સ્થાનાંતરની વાત કરી હતી. હવે વાત કરીએ કોણીય વેગની. તો વિદ્યાર્થી મિત્રો, કોણીય વેગ જે છે એના માટે આપણે કહી શકીએ ડેલ્ટા ટી સમયમાં કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું છે. ડેલ્ટા ટી સમય જે છે એની અંદર કોણીય સ્થાનાંતર કેટલું છે? ડેલ્ટા થીટા જેટલું છે. તો આપણે લખી શકીએ કે કોણીય વેગ, સરેરાશ કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર છેદમાં સમય. કોણીય સ્થાનાંતર છેદમાં સમય. તો ઓમેગા સદિશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી. ઓમેગા સદિશ બરાબર ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી. એટલે કે θ2 - θ1. જવાબ જે મળશે શું આવશે? θ2 - θ1. અને તત્કાલીન કોણીય વેગ આપણે જોઈએ તો તત્કાલીન કોણીય વેગ ઓમેગા સદિશ ઇઝ ઇક્વલ ટુ ડી થીટાના છેદમાં ડીટી. એકમની વાત કરીએ તો થીટાનો એકમ રેડિયન છે અને ડીટીનો એકમ છે સેકન્ડ. તો રેડિયન પ્રતિ સેકન્ડ વડે દર્શાવી શકાય છે. પાછી દિશા તમને પૂછે તો એ જમણા હાથના સ્ક્રૂના નિયમ વડે શોધી શકે. ઓમેગાની દિશા જે છે તમે કઈ રીતે શોધી શકો? જમણા હાથના સ્ક્રૂના નિયમ વડે. મતલબ માની લો કે આ ભ્રમણાક્ષ છે, એ ભ્રમણાક્ષને સમાંતર તમે સ્ક્રૂ મૂકી દો અને જે દિશામાં ભ્રમણાક્ષ ફરે છે એ દિશામાં સ્ક્રૂને ફેરવો અને જે દિશામાં સ્ક્રૂ આગળ વધે એ દિશા તમારી ઓમેગા મીન્સ કે કોણીય વેગની દિશા થશે. ધારો કે એમ કહું આ ભ્રમણાક્ષ આ રીતે ગોળ ફરે છે, હું સ્ક્રૂને અહીંયાથી આમ ગોઠવું છું. સ્ક્રૂ જે છે આ રીતનો છે. હવે સ્ક્રૂને અહીંયાથી આમ ફેરવું એટલે સ્ક્રૂ શું થશે? આમ ઉપર જશે, ગોળ ફરશે એટલે સ્ક્રૂ શું થશે? ઉપર જશે. તો તમે કહી શકો કે અહીં જે ઓમેગાની દિશા છે એ અક્ષને સમાંતર ઉપર તરફની દિશામાં છે. આગળ વાત કરીએ ઓમેગા પણ અક્ષીય સદિશ છે. ઓમેગા જે છે એ અક્ષીય સદિશ છે અને તે ભ્રમણાક્ષ પર હોય છે. હંમેશા ક્યાં હશે? ભ્રમણાક્ષ ઉપર. હવે રેખીય વેગ સાથેનો સંબંધ જોઈએ તો રેખીય વેગ v સદિશ બરાબર ઓમેગા ક્રોસ આર. રેખીય વેગ v સદિશ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર.
માટે આપણે ઓમેગાની કિંમત લખી નાખો તો 2π/t 2π/t ઇઝ ઇક્વલ ટુ 2πf ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય 2πf. આગળ વાત કરીએ કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ બરાબર ડેલ્ટા ટી સમયગાળામાં કોણીય વેગમાં થતા ફેરફાર. ડેલ્ટા ટી સમયગાળામાં વેગમાં થતો ફેરફાર ડેલ્ટા ઓમેગા સદિશ અને આલ્ફા સદિશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ઓમેગા ડિવાઈડ બાય ડેલ્ટા ટી. તો આલ્ફા સદિશ ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી વડે દર્શાવવામાં આવે છે. શેનાથી દર્શાવવામાં આવે છે? ડી ઓમેગા બાય ડીટી. તો ડી સ્ક્વેર થીટા ડિવાઈડ બાય ડીટી સ્ક્વેર, ડી સ્ક્વેર થીટા ડિવાઈડ બાય ડીટી સ્ક્વેર, જેને આપણે કહી શકીએ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું કહેવામાં આવે છે? રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કોણીય પ્રવેગ માટે ફરીથી કહી શકીએ કે ડેલ્ટા ટી સમયગાળાની અંદર તેના કોણીય વેગમાં થતો ફેરફાર ડેલ્ટા ઓમેગા. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી, ડેલ્ટા ઓમેગા ડિવાઈડ બાય ડેલ્ટા ટી. તો અહીંયા લખી શકાય કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી. તો ઓમેગા બરાબર ડી સ્ક્વેર, કારણ કે ઓમેગાની કિંમત તમને ખબર છે ડી બાય ડીટી, ડી થીટા છેદમાં ડીટી સ્ક્વેર. તો અહીંયા લખી નાખો ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. શું લખી શકાય? ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. થીટા જો તમને સદિશ વડે દર્શાવેલો હોય તો આલ્ફા પણ તમને સદિશ વડે જ મળશે અને ઓમેગા પણ સદિશ વડે જ દર્શાવી શકાય છે. રેખીય પ્રવેગ સાથેનો સંબંધ જોઈએ તો રેખીય પ્રવેગ માટે લખી શકીએ કે એ સદિશ બરાબર આલ્ફા ક્રોસ આર અને ઓમેગા ક્રોસ વી. કઈ રીતે આવ્યું તો તમને સમજાવી દઉં. વી સદિશ બરાબર ઓમેગા ક્રોસ આર લખો, ઓમેગા ક્રોસ આર. તો હવે ઓમેગા જે છે એને અચળ રાખીએ અને આરનું વિકલન કરો તો આરનું વિકલન થશે વી સદિશ પ્લસ હવે આરને અચળ રાખીએ છીએ અને ઓમેગાનું વિકલન કરો તો ડી ઓમેગા બાય ડીટી, એટલે કે આલ્ફા સદિશ ક્રોસ આર. તો બે ઘટક મળ્યા, આલ્ફા ક્રોસ આર અને ઓમેગા ક્રોસ વી. તો આલ્ફા ક્રોસ આર જે છે વિદ્યાર્થી મિત્રો એ તમને કીધું કે ગતિમાર્ગના સ્પર્શકની દિશામાં હોવાથી એને સ્પર્શીય ઘટક કહેવાય અને એને એટી વડે દર્શાવેલું છે. ગતિમાર્ગમાં સ્પર્શકની દિશામાં હોવાથી એને સ્પર્શીય ઘટક અને એને એટી વડે દર્શાવેલું છે અને જે માત્ર ગતિની દિશા બદલવા માટે જવાબદાર છે. જે કોના માટે જવાબદાર છે? ગતિની દિશા બદલવા માટે જવાબદાર છે. આગળ વાત કરીએ તો અહીંયા કીધું કે ઓમેગા ક્રોસ વી એ ગતિમાર્ગની ત્રિજ્યાની દિશામાં હોતી એને ત્રિજ્યાવર્તી ઘટક એટી કહે છે. ત્રિજ્યાની દિશામાં હોતી એને ત્રિજ્યાવર્તી ઘટક એટી કહે છે અને તે ગતિ મૂલ્ય બદલવા માટે જવાબદાર છે. એ ગતિનું મૂલ્ય જે છે એને બદલવા માટે જવાબદાર છે. પેલું જે છે દિશા બદલવા માટે જવાબદાર અને આ મૂલ્ય જે છે એ ગતિનું મૂલ્ય બદલવા માટે જવાબદાર. તો AR બરાબર ઓમેગા ક્રોસ વી અને જો ખૂણો 90 નો હોય તો ઓમેગા વી સાઇન 90 બરાબર 1. તો AR બરાબર વી ઓમેગા. હવે ઓમેગાની કિંમત લખી નાખો વી બાય આર. ઓમેગાની કિંમત તમે શું લખી શકો છો? વીના છેદમાં આર. તો અહીંયા લખી નાખો વી બાય આર ઇન્ટુ વી એટલે વી સ્ક્વેર બાય આર. હવે વીની કિંમત તમને ખબર છે આર ઓમેગા, તો આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર છેદમાં આર, આર આર કેન્સલ, તો આર ઓમેગા સ્ક્વેર. જવાબ જે મળશે એ શું આવશે? આર ઓમેગા સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. તો એ સદિશ બરાબર એટી સદિશ વત્તા AR સદિશ, એ સદિશ બરાબર એટી સદિશ વત્તા AR સદિશ માટે એ સદિશનો માનાંક બરાબર એટીનો વર્ગ વત્તા ARનો વર્ગ, એટીનો વર્ગ વત્તા AR. જો એટીની કિંમત આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર હોય, આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અને ARની કિંમત ઓમેગા સ્ક્વેર વી સ્ક્વેર હોય તો બેમાંથી આર કોમન, તો કૌંસની અંદર વધશે અંડર રૂટ ઓફ આલ્ફા સ્ક્વેર વત્તા ઓમેગા સ્ક્વેર, આલ્ફા સ્ક્વેર વત્તા ઓમેગા સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને પ્રવેગના બંને ઘટકો પૂછાય, સ્પર્શીય અને બીજો કયો ઘટક કહેવામાં આવે છે? કેન્દ્રીય, મતલબ કે ત્રિજ્યાવર્તી ઘટક. તો પરિણામી પ્રવેગ કેટલો મળશે? તો પરિણામી પ્રવેગ આર બરાબર વર્ગમૂળની અંદર આલ્ફા સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, આલ્ફા સ્ક્વેર ઓમેગા સ્ક્વેર વડે દર્શાવાય છે. ઓકે, અહીંયા એવું કીધું કે પરિણામી સદિશ એ જો એટી સાથે થીટાનો ખૂણો બનાવે, એટી એટલે કે તમારો જે સ્પર્શીય ઘટક છે એની સાથે કેટલાનો ખૂણો બનાવે છે? થીટાનો ખૂણો બનાવે તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ARના
છેદમાં એટી, શું લખી શકાય? AR ના છેદમાં એટી, તો ઓમેગા સ્ક્વેર બાય આલ્ફા, શું લખી શકાય? ઓમેગા સ્ક્વેર બાય આલ્ફા. નેક્સ્ટ જોઈએ, ધારો કે આલ્ફા અચળ છે, મતલબ કોણીય પ્રવેગ જે છે અચળ છે, તો એના માટે ગતિના સમીકરણો જે મળે છે, એના માટે જે ગતિના સમીકરણો મળે એ કયા કયા હશે? તો પહેલું સમીકરણ થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા પ્લસ ઓમેગા 0/2 ઇન્ટુ ટી, થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા પ્લસ ઓમેગા 0/2 ઇન્ટુ ટી, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા માઇનસ ઓમેગા 0 ડિવાઇડ બાય ટી, અને લાસ્ટ વન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. તો તમે આ સમીકરણ છે ને સરખાવો, એક્સ બરાબર વી પ્લસ V0 ડિવાઇડ બાય 2 ઇન્ટુ ટી રેખીય ગતિ માટે મળતા હતા. પછી આલ્ફા એટલે કે એ બરાબર વી માઇનસ V0 ડિવાઇડ બાય ટી વાળું સમીકરણ હતું. ત્રીજું વી બરાબર V0 વત્તા એટી, એના પછી ડી બરાબર V0t પ્લસ હાફ એટી સ્ક્વેર, ડી બરાબર V0t પ્લસ હાફ એટી સ્ક્વેર, અને 2ax અથવા તો 2xd કંઈ બી લખી શકો, વી સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર, અને લાસ્ટમાં એનમાં સેકન્ડ એક આપેલું અંતર તો લખી શકાય V0 પ્લસ a/2 ઇન્ટુ 2n માઇનસ 1. તો તમને આ બધા જ સમીકરણ આવડતા હોય, આ બધા જ સમીકરણ છે, તો એ સમીકરણ દ્વારા તમે સિમ્પલી હું કહી શકું કે ઉપરના બધા જ સમીકરણનું ગણતરી કરી શકો છો. આ બધા જ જો છે સેમ ટુ સેમ. જો લખ્યું થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0t પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર, પછી 2 આલ્ફા થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા માઇનસ ઓમેગા 0 સ્ક્વેર, અને એનમી સેકન્ડે કાપેલું કોણીય સ્થાનાંતર તો ઓમેગા 0 પ્લસ હાફ આલ્ફા ટી, હાફ આલ્ફા ઇન્ટુ 2n માઇનસ 1. તો અહીંયા યાદ રાખજો, ઓમેગા અંતિમ કોણીય વેગમાન, અંતિમ કોણીય વેગ, ઓમેગા 0 પ્રારંભિક કોણીય વેગ, આલ્ફા કોણીય પ્રવેગ, થીટા કોણીય સ્થાનાંતર, તો આટલા પદ તમારે યાદ રાખવાના છે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીએ જડત્વની ચાક માત્રા. આના રિલેટેડ એક દાખલો લગભગ પૂછાય જ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. જડત્વની ચાક માત્રાની અંદર પદાર્થનો ગુણધર્મ કે જે પદાર્થની સ્થિર સ્થિતિ અથવા તો નિયમિત વર્તુળમય ગતિ, પદાર્થની સ્થિર સ્થિતિ અથવા તો નિયમિત વર્તુળમય ગતિ એમાં થતો ફેરફારનો વિરોધ કરે છે. સ્થિર સ્થિતિ અથવા તો નિયમિત વર્તુળમય ગતિનો વિરોધ કરે એને કહેવામાં જડત્વની ચાક માત્રા. ત્યાં શું હતું કે જડત્વ એટલે કે પદાર્થની જે રેખીય ગતિનો વિરોધ કરે એને કહેવામાં આવે છે જડત્વ. અહીંયા જડત્વની ચાક માત્રા માટે સૂત્ર લખી શકાય I બરાબર mr², જ્યાં r બરાબર ભ્રમણાક્ષથી લંબ અંતર. યાદ રાખજો, આ ભ્રમણાક્ષ છે, કોઈ બિંદુ અહીંયા છે તો એનું અંતર અહીંયાથી નથી માપવાનું, ભ્રમણાક્ષથી લંબ અંતર એટલે અહીંયાથી માપવાનું, જેને r કહી શકાય છે. ધારો કે બીજો કણ અહીંયા છે તો એનું લંબ અંતર અહીંયા આવશે r2, અને r1 કહી દો અને r2 કહી દો. ધારો કે આવા અસંખ્ય કણ છે તો અસંખ્ય માટે જડત્વની ચાક માત્રા I બરાબર, અસંખ્ય કણ માટે જડત્વની ચાક માત્રા I બરાબર સિગ્મા I સ્ટાર્ટિંગ ફ્રોમ 1 to n, સિગ્મા I સ્ટાર્ટિંગ ફ્રોમ 1 to n mi/ri², mi/ri². કણોના તંત્ર માટે I ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં dm ઇન્ટુ r². ધારો કે નાના નાના સૂક્ષ્મ કણ લીધેલા હોય તો I ઇઝ ઇક્વલ ટુ સંકલનની અંદર dm ઇન્ટુ r². શું દર્શાવી શકાય છે? dm. તો એકમ તમે લખશો કિલોગ્રામ મીટર સ્ક્વેર, કિલોગ્રામ મીટર સ્ક્વેર. પરિમાણિક સૂત્ર તમે જે કહેશો m1L2T0, કારણ કે dm નું કિલોગ્રામ, કિલોગ્રામ માટે m1 અને આ મીટર એટલે કે L2, સમય નથી તો T0 લખાશે. તો તે પદાર્થનું દળ અને દળનું વિતરણ અને ભ્રમણાક્ષની પસંદગી પર આધાર રાખે છે. આ પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે કોઈ પણ જડત્વની ચાક માત્રા, પદાર્થનું દળ, પછી દળનું વિતરણ કેવું છે એ, અને ભ્રમણાક્ષ કઈ રીતની છે એના ઉપર આધારિત છે. MCQમાં પૂછાઈ શકે, નીટની અંદર આવું સંભાવના ખરી. પદાર્થનું દળ, બીજી વસ્તુ
દળનું વિતરણ અને ભ્રમણાક્ષ પર આધાર રાખે છે. જડત્વની ચાકમાત્રા એ ટેન્સર રાશિ છે. જડત્વની ચાકમાત્રા જે છે એ ટેન્સર રાશિ છે. અને ટેન્સર મતલબ કે ના તો સદિશ છે ના તો અદિશ છે. એ જે નવી પ્રકારની રાશિ છે એને કહેવાય ટેન્સર. એ સદિશ પણ ના કહી શકાય ને અદિશ પણ ના કહી શકાય. આપેલા પદાર્થનું જડત્વ અચળ છે. આપેલા પદાર્થનું જડત્વ અચળ છે અને જડત્વની ચાકમાત્રા જુદી જુદી હોઈ શકે. પદાર્થ માટે જડત્વ જે છે એ સરખું રહે. ધારો કે એમ કહો કે આ 10 કિલોનો પદાર્થ છે, તો 10 કિલોગ્રામના પદાર્થ માટે દળ સરખું જ છે, જડત્વ સરખું જ છે, પણ એની જે જડત્વની ચાકમાત્રા છે ને ભાઈઓ અને બહેનો, એ અલગ મળી શકે છે. કારણ કે જડત્વની ચાકમાત્રા આધાર કોના ઉપર રાખે? mr² પર. કોના ઉપર આધાર રાખશે? mr² પર. અને એ વસ્તુ અલગ પદાર્થ માટે અલગ હોઈ શકે છે. આગળ જોઈએ ચક્રાવર્તનની ત્રિજ્યા. તો કીધું કે ચક્રાવર્તનની ત્રિજ્યા જે છે એ આપેલા પદાર્થનું સમગ્ર દળ જ્યાં કેન્દ્રિત થયેલું હોય તેમ માની તે બિંદુનું ભ્રમણાક્ષથી લંબ અંતર. ચક્રાવર્તનની ત્રિજ્યા તો આપેલા પદાર્થનું દળ, ધારો કે કોઈ પદાર્થ આપણે અહીંયા લઈએ છીએ, જે બિંદુએ એનું દળ કેન્દ્રિત, અહીંયાથી દળ કેન્દ્રિત થયેલું હોય, અને એવું માની અને એનું જે ભ્રમણાક્ષ છે એનાથી આ લંબ અંતર, ભ્રમણાક્ષ અહીંયા લીધી, એનાથી આ જે લંબ અંતર છે એને કહેવામાં આવે છે ચક્રાવર્તનની ત્રિજ્યા. શું કહેવામાં આવે છે? ચક્રાવર્તનની ત્રિજ્યા. તો ભ્રમણાક્ષથી પદાર્થના કણોનું RMS લંબ અંતર શોધવાનું છે. ભ્રમણાક્ષથી તમે અલગ અલગ કણો લીધા, પહેલા કણ માટે R1, બીજા માટે R2, ત્રીજા માટે R3 અપ ટુ Rn, અલગ અલગ કણ લીધેલા છે. તો તમારે આ બધા જ કણનું ચક્રાવર્તનની ત્રિજ્યા શોધવી હોય તો RMS મૂલ્ય રૂટ મીન સ્ક્વેર, RMS એટલે શું લખી શકાય? રૂટ મીન સ્ક્વેર. તો પહેલાં તો શું કરો? વર્ગ કરો. તો R1 નો વર્ગ વત્તા R2 નો વર્ગ ટુ Rn નો વર્ગ, તો બધાના વર્ગ કરી દીધા. પછી એનું એવરેજ, તો બધાનો સરવાળો ભાગ્યા n, સરેરાશ કાઢવું હોય તો બધાનો સરવાળો ભાગ્યા n, તો R1² પ્લસ R2² પ્લસ અપ ટુ Rn² છેદમાં n, અને લાસ્ટમાં રૂટ એટલે કે બધાનું વર્ગમૂળ. તો તમને આ રીતે મળે છે, જેને દર્શાવાય છે k વડે, અને I બરાબર mk² થી દર્શાવી શકાય. શું લખી શકાય? I બરાબર mk². અને ચક્રાવર્તનની ત્રિજ્યા પદાર્થના દળ પર આધાર રાખતી નથી. યાદ રાખજો, k ને દળ સાથે કોઈ જ લેવા દેવા નથી. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કહી શકો કે ચક્રાવર્તનની ત્રિજ્યા દળ પર આધારિત નથી, પરંતુ તેના કદ પર આધારિત છે. દળ પર આધારિત નથી, પણ કોના પર આધારિત છે? કદ પર. ક્લિયર? સમાંતર અક્ષ પ્રમેય. તો એવું કહી શકાય, માની લો કે આ તકતી છે, તકતીનું કેન્દ્ર અહીંયા છે, અને તમારે જે છે એના છેડેથી એક અક્ષ આમ પસાર થાય છે. એ છેડેમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધવી હોય તો એ સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરવો પડે. છેડામાંથી કોઈ બિંદુ છે, એ બિંદુને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધવી તો લખી શકાય IC પ્લસ MD². તો કેન્દ્ર માટે તમે લખી શકો IC, અને આટલું અંતર D છે તો લખી શકાય MD². તો IC પ્લસ MD². લખી શકાય IC પ્લસ MD². I બરાબર કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા, પછી IC બરાબર જે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર છે એને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા, પદાર્થનું કુલ દળ M, અને બે અક્ષ વચ્ચેનું લંબ અંતર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ. આગળ બધું ટોપિકમાં બાકીની થિયરી બતાવી દઈશું અને દાખલાની આપણે શરૂઆત પણ કરી દઈશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુડ લક. હેવ અ નાઇસ ડે.